ઉત્તર ગુજરાત માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે। બનાસકાંઠામાંથી અલગ થઈ વાવ થરાદનો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે। હવે જિલ્લો તો નવો બનાવી દીધો, પણ આ વિસ્તારમાં જે રસ્તા, પાણી, આરોગ્ય, ખેતી, શિક્ષણ સહિતના જે પ્રશ્નો છે એનો પણ સાથે સાથે ઉકેલ આવશે કે કેમ, એવું આ વિસ્તારના લોકો પૂછી રહ્યા છે। વિગતે વાત કરીએ આ વિડીયોમાં કે શા માટે બનાસકાંઠાના ભાગલા કરવામાં આવ્યા અને નવો જિલ્લો છે એ બનાવવામાં આવ્યો, અને જે જિલ્લો બન્યો એમાં કયા કયા તાલુકા આવ્યા અને નવો જિલ્લો બનવાથી વાવ થરાદને શું ફાયદો થશે। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું ઇમરાન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી, જેમાં ઉત્તર ગુજરાતને 2025ના નવા વર્ષના પહેલા દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું અને 2 જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લાના વિવિધ જે જુદા જુદા ચૂંટાયેલા નેતાઓ છે અને લોકો છે એની વર્ષો જૂની માંગણી હતી, જેને પગલે હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। હાલના બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો રાજ્યમાં તાલુકાઓની સંખ્યાની રીતે સૌથી વધુ એટલે કે 14 તાલુકાઓ આ જિલ્લામાં આવેલા છે। એટલું જ નહીં, વિસ્તારની રીતે પણ બીજા નંબરનો આ જિલ્લો છે। વસ્તી વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઓછું થાય અને લોકોને જે સરકારી સુવિધાઓ મળે છે સરળતાથી મળતી રહે, એ માટે આ બનાસકાંઠા જિલ્લાના ભાગલા કરવામાં આવ્યા છે। એ વિશે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે હાલ આ જિલ્લાના 14 તાલુકાઓમાંથી નવા બનનાર વાવ થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ અને ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ 4 નગરપાલિકાઓ રહેશે। બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ 6 તાલુકાઓ રહેશે અને પાલનપુર તેમજ ડીસા એમ 2 નગરપાલિકાઓ રહેશે। બંને જિલ્લાઓમાં ગામડાઓનું વિભાજન મોટાભાગે સરખી રીતે કરવામાં આવ્યું છે। 2 જિલ્લામાં 600ની આસપાસ ગામડાઓ રહેશે। વિસ્તારની વાત કરીએ તો વાવ થરાદ જિલ્લામાં 6257 ચોરસ કિલોમીટર અને બનાસકાંઠા જિલ્લામાં 4486 ચોરસ કિલોમીટર રહેશે। વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક એટલે કે હેડક્વાર્ટર છે એ થરાદ રાખવામાં આવ્યું છે। આના પરિણામે અગાઉ વાવ થરાદ જિલ્લા બાજુના 8 તાલુકાઓને જે મુખ્ય મથક પાલનપુર જવા માટે જે અંતર લાગતું હતું, એમાં સરેરાશ 35થી 85 કિલોમીટર જેટલું અંતરનો ઘટાડો થશે અને સમય અને પેટ્રોલ ડીઝલમાં પણ બચત થશે। આ 2 નવા જિલ્લાઓના બનવાથી સરકાર તરફથી મળતું જે ભંડોળ છે એટલે કે ગ્રાન્ટ છે એમાં પણ વધારો થશે, જેથી બનાસકાંઠાની જનતાની માળખાકીય જે ને વિકાસની જે સુવિધાઓ છે એમાં પણ વધારો થવાનો છે એવો સરકારનો દાવો છે। હવે આ નવા બનનારા વાવ થરાદ જિલ્લા સાથે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા 34 થઈ ગઈ છે। આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર।